નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, તમારી પ્રથમ સત્રાંત પરીક્ષા ખૂબ જ નજીક આવી રહી છે અને પ્રથમ સત્રાંત પરીક્ષાની તૈયારી કરવા માટે ઓશન કોચિંગ ક્લાસીસ તમારા માટે લઈને આવી ગયું છે ધોરણ 10ના સામાજિક વિજ્ઞાન વિષયનું શંખનાદ ધ મોસ્ટ આઈએમપી પેપર, જેની અંદર પ્રશ્નપત્ર 3નું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ. તો આ છે સરસ મજાનું તમારું પ્રશ્નપત્ર નંબર 3, જેની અંદર આપણો પહેલો પ્રશ્ન આવે છે જોડકાવાળો પ્રશ્ન, જેની અંદર આપણને 5 પ્રશ્ન પૂછાય છે. તો મોસ્ટ આઈએમપી છે એવા જોઈ લઈએ કે ભાઈ તરણેતરનો મેળો ક્યાં ભરાય છે. તો ભાઈ તરણેતરનો મેળો છે એ સુરેન્દ્રનગર જિલ્લામાં ભરાય છે. જરીકામ ક્યાંનું પ્રખ્યાત છે? તો કે સુરતનું. ઉકાઈ કાંકરાપર યોજના કઈ નદી ઉપર આવેલી છે? તો કે તાપી નદી ઉપર. નર્મદા ખીણ યોજના ક્યાં આવે? કયા રાજ્યમાં? તો કે ગુજરાત રાજ્યમાં. ઈ નામ યોજના તો શું આવશે? તો કે રાષ્ટ્રીય કૃષિ બજાર. પછી આગળ જોઈએ, મસ્જિદોના સ્તંભવાળા ઓરડાને મકસુરા કહે છે. સ્તંભવાળો જે ઓરડો છે એને મકસુરા કહેવાય. આ વિધાન તો ખોટું છે. કેવું છે આ વિધાન? ખોટું છે. તો સ્તંભવાળા ઓરડાને કહેવાય શું ને? એ તમારે મને કોમેન્ટમાં આન્સર આપવાનો છે. ક્યાં આન્સર આપવાનો છે? કોમેન્ટ કરવાની છે આન્સર આનો કે ભાઈ સ્તંભવાળા ઓરડાને શું કહેવાય. વિધાન છે ખોટું. પછી પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય તમિલ ભાષામાં લખાયું છે. તો કે નહીં, આ વિધાન ખોટું છે. તમિલ ભાષામાં નથી લખાયું. બરાબર છે, પાલી ભાષામાં લખાયું છે. કઈ ભાષા છે? પાલી. વિધાન છે ખોટું. ઘઉં એ ઉષ્ણકટિબંધીય પાક છે. આ વિધાન પણ ખોટું છે, કારણ કે ઘઉં છે ઉષ્ણકટિબંધીય પાક નથી. એ છે સમશીતોષ્ણ કટિબંધીય. કયો છે? સમશીતોષ્ણ કટિબંધનો પાક છે. અને સમશીતોષ્ણ કટિબંધનો પાક છે એ તો વાત સાચી. સાથે સાથે રવિ પાક છે. રવિ પાક એટલે કે શિયાળાની ઋતુમાં લેવામાં આવતો પાક. કઈ ઋતુમાં? શિયાળાની ઋતુમાં લેવામાં આવતો પાક. ત્યારબાદ આગળ જોઈએ, આથી આ વિધાન કેવું છે? ખોટું છે. પછી શ્રમ એ ઉત્પાદનનું નિર્જીવ સાધન છે. તો કે આ વિધાન પણ ખોટું છે. કેમ? તો કે શ્રમ છે એ ઉત્પાદનનું સજીવ સાધન છે. કેવું સાધન છે? તો કે સજીવ સાધન છે. તો આ જવાબ પણ કેવો છે આપણો? ખોટો છે. ત્યારબાદ આર્થિક ઉદારીકરણના પરિણામે દેશમાં ઉત્પાદનમાં વધારો થયો છે. તો કે આ ઉદારીકરણના કારણે દેશમાં ઉત્પાદનમાં વધારો થયો છે. સંસ્કૃતિ એટલે શું? જીવન જીવવાની રીત બેટા, કાંઈ નવું નથી. સ્થાપત્યનો સરળ અર્થ ખાલી જગ્યા થાય. સ્થાપત્ય એટલે કે વાસ્તુ. કાળી જમીન ખાલી જગ્યા જમીન તરીકે પણ ઓળખાય. તો ભાઈ ઘઉંની કે ડાંગરની કે કપાસની, તો કે કપાસનો પાકને અનુકૂળ હોવાથી એને કપાસની કાળી જમીન પણ કહેવાય છે. ગીધ એ ખાલી જગ્યાનો સફાઈ, કુદરતનો સફાઈ કામદાર છે. બહુ સિમ્પલ છે. જાહેર વિતરણ પ્રણાલી એટલે કે પીડીએસ. ચાલો, પીડીએસ નું ફૂલ ફોર્મ શું થાય ને તમારે મને કોમેન્ટમાં આન્સર આપજો. આનું ફૂલ ફોર્મ શું થાય ને એ કોમેન્ટમાં તમારે શું આપવાનું છે? આન્સર આપવાનો છે. શું કરવાનું? કોમેન્ટમાં આન્સર. દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા કઈ છે? દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા, જો દ્રવિડ કુળની 4 ભાષાઓ છે. દ્રવિડ કુળની કેટલી ભાષા છે? આગળના લેક્ચરની અંદર કીધું હતું. એક છે તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ. આ દ્રવિડ કુળની 4 ભાષાઓ છે. એમાંથી સૌથી જૂની ભાષા છે ને એ તમિલ ભાષા છે. કઈ છે? તમિલ ભાષા. તો જવાબ આવશે તમિલ. લોથલમાં વહાણ લાંગરવા માટે શું બાંધવામાં આવતું હતું? લોથલમાં વહાણ લાંગરવા માટે શું બાંધવામાં આવતું હતું? તો ભાઈ લોથલમાં વહાણ લાંગરવા માટે શું બાંધવામાં આવતું? તો બહુ સિમ્પલ વસ્તુ છે. ખીલ્લો, થાંભલો કે ધક્કો. ધક્કો બનાવવામાં આવતો હતો. બરાબર છે. શું બાંધવા એટલે કે ધક્કો. એને અથવા તો ધક્કો અથવા તો ગોદયાર્ડ પણ કહેવાય છે. ડોકયાર્ડ, ગોદયાર્ડ નહીં. ઇંગ્લિશમાં શું કહેવાય? ડોકયાર્ડ. જેને હાલના સમયમાં આપણે બંદર કહીએ. સીપોર્ટ. નીચેનામાંથી કયું કઠોળ રવિ પાકનું છે? કઠોળ આપ્યા છે, એમાંથી રવિ પાક કયો છે? તો ભાઈ જવાબ આવશે ચણા. ઓલું તમે ભણ્યા હોય તો આપણને યાદ છે કે ભાઈ છે ગુજરાતનો જે ભાલ પ્રદેશ છે. કયો પ્રદેશ? ભાલ પ્રદેશ. ત્યાં છે
ચોમાસામાં પાણી નીતર્યા બાદ છે એ જગ્યાએ સૂકી ખેતી કરવામાં આવે છે જમીનમાં રહેલા ભેજને કારણે. તો ચોમાસાની ઋતુ પછી શિયાળાની ઋતુ આવે, બહુ સિમ્પલ વસ્તુ છે. વિશ્વ વ્યાપાર સંગઠનનું મુખ્ય મથક ક્યાં, વડું મથક ક્યાં આવેલું છે? તો કે જેનીવામાં આવેલું છે. અને વિશ્વ વ્યાપાર સંગઠન WTO ની સ્થાપના ક્યારે થઈ હતી? 1 જાન્યુઆરી 1995 ના દિવસે છે એની સ્થાપના થઈ હતી. ચાલો, ધર્મચક્રને ક્યાં સ્થાન આપવામાં આવેલું છે? શું છે? આપણા દેશનું જે ધર્મચક્ર છે, કયું ધર્મચક્ર છે? તો ભાઈ ધર્મચક્ર એટલે કે જે આ 4 સિંહની આકૃતિમાં જે છે તે, તો કે ભારતના રાષ્ટ્રધ્વજમાં, બરાબર છે, જે 24 આરા વાળું છે, બ્લુ કલરનું છે, એ ધર્મચક્ર કહેવાય, અશોક ચક્ર. બરાબર છે. આગળ છે ગણિત શાસ્ત્રના પિતા તરીકે, તો કે ભાઈ આર્યભટ્ટ જ હોય ને, બીજું તો કોણ હોય? જીવનનું અભિન્ન અંગ કયું છે જેના વગર આપણું જીવન ચાલી જ ન શકે? પાણી. ભાઈ પાણી વગર જીવન જ નથી શક્ય, તો જળ આવશે. ગરીબીનો કયો ખ્યાલ વિકસિત દેશોમાં પ્રચલિત છે? જો ગરીબીના 2 ખ્યાલ આવે, ગરીબીના 2 ખ્યાલો છે. એક છે સાપેક્ષ ગરીબી અને બીજી છે નિરપેક્ષ ગરીબી. કઈ ગરીબી? નિરપેક્ષ ગરીબી. ગરીબીના 2 ખ્યાલ છે. તો ભાઈ વિકસિત દેશોની અંદર સાપેક્ષ ગરીબી આવશે. ક્યાં આવશે? વિકસિત દેશોમાં. અને નિરપેક્ષ ગરીબી ક્યાં આવશે? તો કે વિકાસશીલ દેશો હોય, કયા હોય? વિકાસશીલ દેશો હોય ત્યાં, અને અલ્પ વિકસિત દેશોમાં. અલ્પ વિકસિત દેશો હોય ત્યાં નિરપેક્ષ ગરીબી જોવા મળે. પછી આગળ જોઈએ વિભાગ બી, કે ભારતની વિશેષતાઓ જણાવો. કે ભારત દેશ વિશેષતા, તો કે ભારતનો પ્રાચીન ગ્રંથ કયો છે? તો કે વિષ્ણુ પુરાણ. અને એમાં ભારત માટે કયા શબ્દનો ઉલ્લેખ થયો છે? તો કે ભારત વર્ષ નામનો ઉલ્લેખ થયો છે. આ ભારતની વિશેષતા છે. ભારતના શુભ કાર્યોની શરૂઆતમાં લેવાતા સંકલ્પોમાં એક બોલવામાં આવે છે અમુક નામ, કે ભારત વર્ષ, ભરત ખંડ, જંબુદ્વીપ, આર્યાવર્ત વગેરે શબ્દનો ઉપયોગ થાય છે. ઓલું એક તમે સોંગ સાંભળ્યું હશે, જંબુદ્વીપે આર્યાવ્રત, બરાબર? એ વાળું, જંબુદ્વીપે ભરત ખંડે આર્યાવ્રતે એક નગરીથી અયોધ્યા નામકી, બરાબર છે, એની વાત છે. જંબુદ્વીપે આર્યાવ્રતે ભરત ખંડે એક નગરીથી અયોધ્યા નામકી. રામાયણની અંદર આવે આ વસ્તુ, બરાબર છે, એની વાત છે આ. તો આ બધા શબ્દો છે આપણા ભારત દેશ માટે ઉપયોગમાં લેવાયેલા છે. ભારત ઉત્તરે હિમાલય અને પૂર્વ પશ્ચિમ તથા દક્ષિણ દિશામાં સમુદ્ર જેવી કુદરતી સીમાઓ ધરાવે છે. ઉત્તરે કઈ? તો કે હિમાલય. પૂર્વ પશ્ચિમ અને દક્ષિણ દિશામાં 3 સમુદ્ર આવેલા છે. પૂર્વ દિશામાં કયો આવેલો છે? તો કે બંગાળની ખાડી આવેલી છે. કોણ છે? બંગાળની ખાડી છે. પશ્ચિમ દિશામાં કોણ છે? તો કે અરબ સાગર છે. કયો સાગર છે? અરબ સાગર છે. અને દક્ષિણ દિશામાં તો આપણને ખબર જ છે, હિન્દ મહાસાગર. આ બધા 3 દિશામાં આવેલા સમુદ્ર છે. વિશ્વમાં વિસ્તારની દ્રષ્ટિએ ભારતનું સ્થાન 7મું અને વસ્તીની દ્રષ્ટિએ 2જું સ્થાન છે. ભારત આપણને અને વિશ્વની પ્રજાને સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક વારસો આપેલો છે. આપણા સાંસ્કૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ છે? જેટલા આવડે ને લખી દેવાના. મંદિરો, મસ્જિદો, મકબરાઓ, મિનારાઓ, બરાબર છે. તો જો અહીંયા રહ્યું, સ્તૂપો, વિહારો, ચૈત્ય, શિલાલેખો, મંદિરો, શિલાલેખો, કિલ્લાઓ, ગુંબજ, રાજમહેલ, દરવાજા, ઇમારત, ઉત્ખનન કરેલા ઐતિહાસિક સ્થળો, સ્મારકો તેમજ આપણા સ્વતંત્ર સંગ્રામના ઐતિહાસિક સ્થળો, આ બધા જ સ્થળોનો સમાવેશ છે તે આપણા સાંસ્કૃતિક વારસામાં છે. જો આપણે મંદિરોની વાત કરીએ તો ભાઈ મંદિરોની અંદર કયું મંદિર આવે? તો કે આપણને ખબર છે કોણાર્કનું સૂર્ય મંદિર. આવ તો ઘણા બધા મંદિરો છે. કોણાર્કનું સૂર્ય મંદિર. શિલાલેખો, અશોકનો શિલાલેખ જુનાગઢ પાસે આવેલો છે. અશોકનો શિલાલેખ. બધાનું એક એક એક્ઝામ્પલ આપી દઉં છું એટલે યાદ રહી જાય. સ્તૂપો, સાંચીનો સ્તૂપ મધ્યપ્રદેશમાં આવેલો છે ને, સાંચીનો સ્તૂપ. ત્યારબાદ વિહારો, પછી ચૈત્ય. વિહારો કોને કહેવાય? ચૈત્ય કોને કહેવાય? ખ્યાલ જ છે. જો ન ખ્યાલ હોય તો આપણી બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન થઈ જવાનું, ત્યાં તમને સમજાવવામાં આવેલો છે. પછી જોઈએ મકબરાઓ. ભાઈ તાજમહેલ છે, બરાબર છે, એક પ્રકારનો મકબરો જ છે. મસ્જિદો, જામા મસ્જિદ. કઈ મસ્જિદ? જામા મસ્જિદ. પછી કિલ્લાઓ, લાલ કિલ્લો,
પછી બડા ગુંબજ નામનો ગુંબજ, રાજમહેલો, દરવાજા, અલાઈ દરવાજા અલાઉદ્દીન ખલજીએ બનાવેલો હતો તે, અલાઈ દરવાજો, ઇમારતો, ઉત્ખનન કરેલા સ્થળો, ધોળાવીરા, આ બધા સ્થળો અને સ્વાતંત્ર્ય સંગ્રામના સ્થળોની અંદર આવે જેમ કે જલિયાવાલા બાગ. ભારતની મુખ્ય હસ્તકલા કારીગરીના નામ, બીજા ચેપ્ટરની અંદર જેટલી કલા કારીગરી છે ને બધાના નામ લખી દેવાના. માટીકામ કલા, વણાટકામ કલા, ધાતુકામ કલા, ભરત ગૂંથણ કલા, ચર્મકલા, મોતીકામ કલા, જરીકામ કલા, અકીકકામ કલા અને કાષ્ઠકલા. આ બધી આપણી શું છે જાણીતી કલા કારીગરીના હસ્તકલા કારીગરીના નામ છે. સ્થાપત્ય કલા એટલે શું? તો કે સ્થાપત્ય કલા એટલે કે ભવનો કે ઇમારતો બાંધવાની કલા. પૂર્વ આયોજન એટલે કે પેલા આયોજન કરી તે મુજબ રેતી, માટી, ચૂનો, પથ્થર, સિમેન્ટ વગેરેનો ઉપયોગ કરીને મકાનો, નગરો, કુવા, કિલ્લા, મિનારા, મંદિર, મસ્જિદ, મકબરા, સ્મારકો, સ્તંભો વગેરેનું બાંધકામ કરવું એટલે કે સ્થાપત્ય કલા. સ્થાપત્યમાં સ્થપતિના કૌશલ્યનો ઉપયોગ થાય છે એટલે કે એન્જિનિયરનો ઉપયોગ થાય છે. ભારતના સાહિત્ય પૈકી ઋગ્વેદનો પરિચય આપો. જો ભારતનો સૌથી જૂનો ગ્રંથ છે ઋગ્વેદ, ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ અને 10 ભાગમાં વહેંચાયેલો અદ્ભુત ગ્રંથ છે. તેમાં કુલ 1028 ઋચાઓનો સંગ્રહ છે અને એ ઋચાઓમાંથી મોટા ભાગની ઋચાઓ છે એ દેવોની સ્તુતિઓ છે. કોણ છે? તો કે દેવોની સ્તુતિઓ છે. એ સ્તુતિઓ યજ્ઞ પ્રસંગે કરવામાં આવતી. તેમાંથી ઉષાને સંબોધન કરતી કેટલીક સ્તુતિઓ ખૂબ જ મનોહર છે. એમાંથી કેટલીક સ્તુતિઓ છે ઉષાને સંબોધન કરતી એ કેવી છે? ખૂબ જ મનોહર છે. ઋગ્વેદમાં સપ્તસિંધુ પ્રદેશમાં વસેલા આર્યોની રાજકીય, સામાજિક, ધાર્મિક અને આર્થિક બાબતો દર્શાવવામાં આવેલી છે. આ બધી બાબતો દર્શાવવામાં આવેલી છે. મધ્યયુગના સંસ્કૃત સાહિત્યનો ટૂંકમાં પરિચય આપો. શું છે? મધ્યયુગનો સંસ્કૃત સાહિત્યનો ટૂંકમાં પરિચય આપો. તો મધ્યયુગની શરૂઆતમાં કાશ્મીરમાં સોમદેવે છે એક કથા સરિત સાગર અને કલ્હણે રાજતરંગીણી નામના મહાન ગ્રંથ રચ્યો છે. અને આ જે રાજતરંગીણી છે ભારતનો સૌ પ્રથમ ઐતિહાસિક ગ્રંથ ગણવામાં આવે છે. કેવો ગ્રંથ ગણવામાં આવે છે? ઐતિહાસિક. ભારતનો સૌ પ્રથમ ઐતિહાસિક ગ્રંથ કયો છે? તો રાજતરંગીણી આવશે. જો અહીંયા રહ્યો રાજતરંગીણી કાશ્મીરના ઇતિહાસને આલગતો ઘણો મહત્વનો ગ્રંથ છે. તે વાસ્તવમાં ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ પણ છે. કવિ જયદેવ છે તેણે ગીત ગોવિંદમની રચના કરી હતી અને આ કાવ્ય સંગ્રહ સંસ્કૃત સાહિત્યનો અતિ સુંદર કાવ્ય સંગ્રહ છે. દક્ષિણ ભારતમાં શંકરાચાર્યએ છે ભાષ્યની રચના કરી હતી. ભારતની જમીનના કેટલા પ્રકારો છે અને કયા કયા 8 જમીનના પ્રકારો છે? 8 યાદ રાખી લેવાના. કાળી, કાપની, રાતી, પછી લેટેરાઇટ, રણ પ્રકારની, પર્વતીય, જંગલ પ્રકારની અને દલદલ પ્રકારની જમીન. 8 જમીનના પ્રકાર આવડી જ જાય આવા ઈઝી પ્રશ્ન હોય ને એટલે. ત્યારબાદ જોઈએ જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે શું? તો કે જૈવ આરક્ષિત ક્ષેત્રની રચના આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ કરવામાં આવે છે. કોઈ રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર કરતી નથી. તેનો મુખ્ય હેતુ શું? તો કે તે ક્ષેત્રની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાનું રક્ષણ કરવાનો છે. ત્યારબાદ ત્યાં થતી વનસ્પતિઓ, જીવજંતુઓ, જમીન તેમજ ત્યાં વસતા માનવ સમુદાયની જીવનશૈલીનું પણ રક્ષણ કરવાનો મુખ્ય હેતુ છે. અહીં જૈવ વિવિધતા વિશે સંશોધન અને પ્રશિક્ષણ માટે સુવિધાઓ પૂરી પાડવામાં આવે. સંશોધન રિસર્ચ કરવું હોય તો એના માટેની સુવિધાઓ હોય. જૈવ આરક્ષિત ક્ષેત્રમાં બહારની તમામ પ્રકારની માનવીય ગતિવિધિ પર સંપૂર્ણપણે પ્રતિબંધો એટલે કે અહીંયા માનવો જઈ શકતા નથી. આ ક્ષેત્રનો વિસ્તાર 5000 ચોરસ કિલોમીટરથી પણ વધારે હોઈ શકે છે. જેમ કે નીલગિરી, મન્નારની ખાડી, ગ્રેટ નિકોબાર, સુંદરવન, પચમઢી, કચ્છનું રણ આ દેશના મહત્વના જૈવ આરક્ષિત ક્ષેત્રો છે. જો આમાંથી પાછો એક હેતુલક્ષી પ્રશ્ન પૂછાય ભાઈ ગુજરાતમાં કેટલા જૈવ આરક્ષિત ક્ષેત્રો છે? શું છે? ગુજરાતમાં કેટલા જૈવ આરક્ષિત ક્ષેત્રો આવેલા છે? તો જવાબ શું આવશે આપણો? તો કે 1 આવશે. શું આવશે? 1. કયું છે? કચ્છનું રણ. કોફીના પાકની અનુકૂળતા જણાવો. તો ભાઈ જો બહુ સિમ્પલ વસ્તુ. પહેલું તાપમાન 15 અંશ સેલ્સિયસ થી 28 અંશ સેલ્સિયસ જેટલું તાપમાન. પછી વરસાદ 150 થી 200 સેમી જેટલો વરસાદ. કોફીના છોડને પહાડી ઢોળાવ પછી અહીંયા આવી ગયો જમીન. પહાડી ઢોળાવ પર સૂર્યનો સીધો તડકો ન પડે તે રીતે મોટા ઝાડની છાયામાં ઉછેરવામાં આવે છે. બસ આ કોફીના પાકની અનુકૂળતા થઈ ગઈ. જળમાં વૃષ્ટિનું શું મહત્વ છે? તો કે પૃથ્વી ઉપર જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત કોણ છે? વૃષ્ટિ.
વૃષ્ટિનો મતલબ શું થાય તો કે વરસાદ થાય. શું થાય? વૃષ્ટિ એટલે કે વરસાદ. બરાબર છે. નદીઓ, ઝરણા, સરોવર, કુવા, તળાવ, બંધ બનેલા જલાશયો વૃષ્ટિના આભારી. એટલે બધામાં પાણી ક્યાંથી આવે તો કે વરસાદમાંથી આવે. વૃષ્ટિનો કેટલોક ભાગ જમીનમાં શોષાય અને ભૂમિગત જળ છે તેમાં જમા થાય. જેનો સૌથી વધારે મોટો ઉપયોગ છે ક્યાં થાય તો કે સિંચાઈ માટે થાય છે. મિશ્ર અર્થતંત્ર એટલે શું? તેની ખામીઓ જણાવો. ભાઈ, મિશ્ર અર્થતંત્ર એટલે કે એવી આર્થિક પદ્ધતિ કે જેમાં જાહેર અને ખાનગી ક્ષેત્ર એનું સહ અસ્તિત્વ હોય. એટલે આપણે આગળ જોયું હતું ને, બે પ્રકારની વિચારધારાઓ હતી કે ભાઈ મૂડીવાદી અને સમાજવાદી. બરાબર છે. આ બંનેનું મિશ્ર એટલે કે મિશ્ર અર્થતંત્ર. એટલે કે બંનેનું અસ્તિત્વ હોય. અને મૂડીવાદી અને સમાજવાદી અર્થતંત્રનું મિશ્રણ હોય તો એમાં બંને તત્વો છે એકબીજાના હરીફ નથી, બંને એકબીજાના શું છે? પૂરક બનીને કામ કરતા હોય. મિશ્ર અર્થતંત્ર એટલે કે બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિનો સમન્વય. હવે એમાં ખામીઓ શું છે તો કે આર્થિક અસ્થિરતા છે, સંકલનનો થોડોક અભાવ જોવા મળે છે, આર્થિક નીતિઓમાં સાતત્યનો અભાવ જોવા મળે છે, આર્થિક વિકાસનો દર કેવો હોય છે? ધીમો હોય છે. આવી બધી મર્યાદાઓ જોવા મળે છે. ટકાઉ વિકાસના ખ્યાલની સમજૂતી આપો. જો ટકાઉ વિકાસ એટલે શું ખબર? એનો બીજો શબ્દ થાય સુપોષિત વિકાસ. એટલે બંને શબ્દ ગમે ત્યારે એકબીજાના ઉપયોગમાં લઈ શકાય. કે ટકાઉ વિકાસ એટલે ભાવિ પેઢીની જરૂરિયાતોને પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા વિના વર્તમાન પેઢીની જરૂરિયાતોને સંતોષવી એટલે કે ટકાઉ વિકાસ. ટકાઉ વિકાસમાં પર્યાવરણ અને સંસાધનોની કાયમી જાળવણી ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. આપણી આસપાસના પર્યાવરણ પર પડેલી ગંભીર અસરોને કારણે ટકાઉ વિકાસનો ખ્યાલ વિકસ્યો છે. આજની પેઢીએ સાધેલો વિકાસ કદાચ ભવિષ્યમાં ટકી શકે તેમ નથી અને વર્તમાન પેઢીની સગવડો ભાવિ પેઢીને કદાચ પ્રાપ્ત થાય તેમ નથી એવી શંકા સેવાઈ રહી છે. અને આર્થિક વિકાસને કારણે કુદરતી સંસાધનોનું પ્રમાણ ઘટે છે તેમજ તેની ગુણવત્તા પણ ઓછી થાય છે. આ પરિસ્થિતિમાં વિકાસનો ખ્યાલ બદલવો શું છે તો કે આવશ્યક છે. વર્તમાન સમયનો આર્થિક વિકાસ અને તેના કારણે પર્યાવરણ પર થતી અસરોને અભ્યાસ ટકાઉ વિકાસના ખ્યાલ હેઠળ કરવામાં આવે છે. સમજાવો સાપેક્ષ ગરીબી એટલે શું અને નિરપેક્ષ ગરીબી એટલે શું? તો પહેલા જોઈ લે સાપેક્ષ ગરીબી. ભાઈ કોઈ ત્રણ વ્યક્તિ છે, એ વ્યક્તિ, બી વ્યક્તિ અને સી વ્યક્તિ. બરાબર છે. એમાં આપણે પહેલા સાપેક્ષ ગરીબી સમજીએ છીએ. ભાઈ એ વ્યક્તિ છે એ મહિનાના 10,000 રૂપિયા કમાય છે. આ 15,000. બી વ્યક્તિ છે 15,000 રૂપિયા કમાય છે અને સી વ્યક્તિ છે એ 20,000 રૂપિયા કમાય છે. બરાબર છે. તો એની સરખામણીમાં બી વધારે પૈસા કમાય છે એટલે કે બી વધારે પૈસા વાળો છે એની સરખામણીમાં બી વધારે પૈસા વાળો છે અને એ અને બી ની સરખામણીમાં સી વધારે પૈસા વાળો છે. બરાબર છે. પૈસા બધાય કમાય છે, વધારે કમાય છે, પણ સરખામણી કરવા જઈએ ત્યારે સી સૌથી વધારે ધનવાન છે, પછી બી એનથી થોડોક ઓછો છે અને એ એનથી થોડોક ઓછો ધનવાન છે. તો જ્યારે આ પ્રકારની જે ગરીબીનો ખ્યાલ હોય ને ત્યારે એને સાપેક્ષ ગરીબી કહેવાય. સાપેક્ષ ગરીબી એટલે કે સમાજના બીજા વર્ગોની તુલનામાં એક વર્ગની ગરીબ હોવાની સ્થિતિ. ગરીબીના આ ખ્યાલમાં સમાજના ભિન્ન ભિન્ન વર્ગો વચ્ચે થયેલા આવકની અસમાન વહેંચણીનું છે અને તેમની જીવનશૈલીની આવકની તુલના અભિપ્રેત હોવાથી આવી ગરીબીને સાપેક્ષ ગરીબી કહેવાય. હવે જોઈએ નિરપેક્ષ ગરીબી. તો કે અનાજ, કઠોળ, દૂધ, શાકભાજી, કપડાં, રહેવાની જગ્યા, પ્રાથમિક જીવનની જરૂરિયાતો લઘુત્તમ બજાર ભાવે પણ મેળવી શકવાની, પ્રાપ્ત કરવાની ન્યૂનતમ આવક ન ધરાવતા હોય તેવી ગરીબીને શું કહેવાય છે તો કે નિરપેક્ષ ગરીબી કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 9 અને 10 ની અંદર હાલમાં અભ્યાસ કરી રહ્યા છો. તો આજે ધોરણ 9 અને 10 ના વિદ્યાર્થીઓ માટે આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ જે છે એને તમારા માટે સરસ મજાના શંખનાદ મોસ્ટ આઈએમપી પેપર છે તે લોન્ચ કરેલા છે. જે બ્લુપ્રિન્ટ મુજબ તૈયાર કરાયેલા છે. પેપર સોલ્યુશન તમને યુટ્યુબ ઉપર મળી જશે. દરેક પ્રશ્નપત્રના સોલ્યુશન સાથેની પીડીએફ પણ તમને મળી જશે અને પ્રથમ પરીક્ષા માટે આ મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રો છે. કેવા છે? મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આગળ વધીએ. ક્યાંથી મળશે તો કે આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ડાઉનલોડ કરી લો. ત્યાંથી આ પ્રશ્નપત્રો તમને આ ફોર્મેટની અંદર, પીડીએફ ફોર્મેટની અંદર મળી જશે. ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. કોઈ વાત નથી સમજાતી તો કોન્ટેક્ટ નંબર તમને આપેલો છે 7046222254. આગળ વધીએ વિભાગ સી કે ભારતની એક કલા તરીકે હાથવણાટ કલાનો પરિચય આપો. તો જોઈએ, પ્રાચીન સમયથી ભારત છે તે હસ્તકલા હાથવણાટની વસ્ત્ર વિદ્યા ક્ષેત્રે જાણીતું છે.
ભારતના કુશળ કારીગરો દ્વારા બનતું ઢાકાની અંદર જે મલમલનું કાપડ બનાવવામાં આવતું એ આખે આખો ટાંકો છે એને ઘડી વાળીને સંકેલીને દિવાસળીની પેટીની અંદર આપણે મૂકી શકતા હતા. અથવા તો જે સાડી હોય ઢાકાના મલમલની એ હાથમાં પહેરવાની જે રીંગ હોય એમાંથી પસાર થઈ શકતી હતી. કાશ્મીર સહિત ભારતમાં તૈયાર થતા ગાલીચા, પાટણ શહેરનું પટોળું, કાંજીવરમની સાડી, બનારસી સાડી, રાજસ્થાની બાંધણી આ બધા હાથવણાટના બે નમૂનાને હુન્નર માટે જગભરમાં જાણીતા છે. પછી આગળ જોઈએ ગુજરાતના સોલંકી યુગના સમયગાળા દરમિયાન પાટણમાં આવીને વસેલા કુશળ કારીગરોએ બનાવેલા પટોળા જગતભરમાં પ્રખ્યાત છે અને પટોળાની આ હાથવણાટ કલા આશરે 850 વર્ષ જૂની છે. પાટણમાં બનતા રેશમી વસ્ત્ર છે એ બેવડ ઇક્ટ એટલે કે પાટણના પટોળા કહેવાય છે અને પટોળામાં બેવડ વણાટ હોય છે. તેની બંને બાજુ એક જ ભાત દેખાતી હોવાથી તે બંને બાજુ પહેરી શકાય છે. અને આ પાટણમાં બનતા પટોળા છે એ અત્યંત કિંમતી પણ હોય ને ગુજરાતમાં સોલંકી સમયગાળા દરમિયાન પાટણના પટોળા ટકાઉ, વણાટ અને પાકા રંગો માટે જગભરમાં વિખ્યાત બન્યા હતા. તેના પાકા રંગો વિશે કહેવત પડી છે કે પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં. આવી છે સરસ મજાની ભાત પડેલી છે. પછી આગળ જોઈએ ધોળાવીરા વિશે માહિતી આપો. શું છે ધોળાવીરા વિશે માહિતી આપો? તો તે હડપ્પા નગરનું સમકાલીન મોટું અને વ્યવસ્થિત નગર હતું. ગુજરાત રાજ્યના પુરાતત્વ ખાતાએ અહીંના ટીમ્બાનું સર્વેક્ષણ કર્યું હતું. તે પછી આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના અધિકારીઓએ અહીં સંશોધન કર્યું હતું. ત્યાર પછી ઈસવીસન 1990માં પુરાતત્વવિદ રવિન્દ્રસિંહ બિસ્તના માર્ગદર્શન હેઠળ અહીં વિશેષ ખોદકામ કરવામાં આવ્યું. ધોળાવીરાનો મહેલ, કિલ્લા અને તેની દિવાલો પર સફેદ રંગ કરવામાં આવ્યો હશે તેના અવશેષો પણ આપણને અહીંથી મળે છે. નગરની કિલ્લેબંધી ખૂબ જ મજબૂત અને સુરક્ષાની દ્રષ્ટિએ રક્ષણાત્મક દિવાલો વાળી છે. આ દિવાલો બનાવવામાં પથ્થર, ઈંટ, માટીનો ઉપયોગ થયેલો છે. નગરમાં પીવાનું પાણી ગળાઈને શુદ્ધ બનીને આવે તેવી વ્યવસ્થાઓ હતી અને પાણીના શુદ્ધિકરણની આ વ્યવસ્થા કેવી છે તો કે અદ્ભુત છે. આમ ધોળાવીરાની નગર રચના વ્યવસ્થિત અને આયોજનબદ્ધ હોવાનું માની શકાય છે. આદિકવિ નરસિંહ મહેતાના ભક્તિ સાહિત્યથી ગુજરાતી ભાષામાં પદ્ય સાહિત્યનો પ્રારંભ થયો. નરસિંહ મહેતાથી દયારામ સુધીના સમય મધ્યયુગનો સમય ગણાય છે. કયો સમય ગણાય છે? મધ્યયુગનો. તેમાં મીરાબાઈના પદો, અખાના છપ્પા, પ્રેમાનંદના અખ્યાનો, ધીરા ભગતની કાફી, ભોજા ભગતના ચાબખા, પ્રીતમના પદો, શામળ ભટ્ટના છપ્પા, ભાલણના અખ્યાનો, દયારામની ગરબીઓ વગેરેથી મધ્યયુગનું પદ્ય સાહિત્ય છે સમૃદ્ધ બન્યું છે. કવિ દયારામ પછી જે નર્મદથી દલપતરામથી અર્વાચીન ગુજરાતી સાહિત્યની શરૂઆત થઈ. અર્વાચીન યુગમાં કવિ બળવંતરાય, કા ઠાકોર, નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા, કલાપી, બાલાશંકર કથિરિયા, મણિભાઈ નટુભાઈ દ્વિવેદી, નાનાલાલ ઉમાશંકર જોશી, સુંદરમ આ બધા પદ્ય સાહિત્યકારોએ સમૃદ્ધ બન્યા. અર્વાચીન સમયમાં નર્મદ, નવલરામ, કિશોરલાલ મશરૂવાળા, મહિપતરામ રૂપરામ, ગોવર્ધનરામ ત્રિપાઠી, પન્નાલાલ પટેલ, ઈશ્વર પેટલીકર, ચંદ્રકાંત બક્ષી આ બધા સાહિત્યકારો છે ગદ્ય સાહિત્યને પણ સમૃદ્ધ બનાવ્યું હતું. ત્યારબાદ ગણિત શાસ્ત્ર ક્ષેત્રે આર્યભટ્ટે કરેલી શોધો વિશે નોંધ લખવાની છે. બહુ સિમ્પલ છે. આર્યભટ્ટિયમ નામનો ગ્રંથ લખ્યો હતો. બરાબર છે. તેની નીચે પ્રમાણેની મહત્વની શોધ કરી. શૂન્યની શોધ કરી, પાયની કિંમત 22/7 જેટલી થાય તેની શોધ કરી, ગોલકના ગોળાનો પરિઘ અને વ્યાસના ગુણોત્તરને દર્શાવતો અચળાંક પાય છે તેની શોધ કરી, ભાગાકાર, ગુણાકાર, સરવાળા, બાદબાકી, વર્ગમૂળ, ઘનમૂળ વગેરે અષ્ટાંગ પદ્ધતિઓની શોધ કરી. પછી જ્યોતિષશાસ્ત્રના મૂળ સિદ્ધાંતોની શોધ કરી. પૃથ્વી પોતાની ધરી પર ફરે છે અને ચંદ્રગ્રહણ પૃથ્વીના પડછાયા વડે થાય છે તેવું આર્યભટ્ટે સૌપ્રથમ વખત સાબિત કર્યું હતું. અંકગણિત, બીજગણિત અને રેખાગણિતના મૂળભૂત પ્રશ્નનો ઉકેલ પણ આર્યભટ્ટે શોધ્યા હતા. ચર્મ કારીગરી બહુ જૂની કારીગરી છે. આ વિધાન સમજાવો. તો કે પ્રાચીન સમયમાં મૃત્યુ પામેલા પશુઓના ચામડાનો ચર્મ ઉદ્યોગ માટે ઉપયોગ કરવામાં આવતો હતો. ચામડાને જૂની પદ્ધતિથી કમાવામાં આવતું. તો કેવી પદ્ધતિથી? એકદમ જૂની પદ્ધતિથી કમાવામાં આવતા એટલે કે એની ઉપર પ્રોસેસ કરવામાં આવતી. ખેતી કામ માટે કુવામાંથી પાણી કાઢવા માટેની કોસ, મશક, પખાલો, ઢોલ, નગારા, ઢોલક, તબલા આ બધા સંગીતના સાધનો, પછી લુહારની ધમણો, પગરખા, પાલતુ પ્રાણીઓને બાંધવા માટેના સાધનો, યુદ્ધમાં વપરાતી ઢાલ, તલવારનું કવચ આ બધું ચામડામાંથી બનાવવામાં આવતું. આજે ભરત ગૂંથણની રાજસ્થાનની જે મોજડી છે, બૂટ છે, ચામડાના પાકીટ છે, પટ્ટા છે, ઊંટ ઘોડાના સાજ, પલાણ, લગામ, ચાબુક માટેની દોરી જેવા સાધનો પણ ચર્મ ઉદ્યોગ દ્વારા ચાલે છે. પ્રાચીન ભારતના લોકો પોતાના રોજિંદા જીવનમાંથી ચામડામાંથી બનાવેલી અનેક વસ્તુઓનો ઉપયોગ કરતા. આમ ચર્મકામ એ ભારતની શું છે? ખૂબ જ જૂની કારીગરી છે. કૃષિ પેદાશો કયા કયા પાકો ઉગે છે?
તો કે આબોહવામાં વિવિધતા છે એના કારણે અલગ અલગ પાક ઉગે. કઈ ડાંગર, ઘઉં, જુવાર, બાજરી, મકાઈ, રાગી જેવા ધાન્ય પાકો ઉગે. ચણા, અડદ, મડ, વાલ, વટાણા, તુવેર, મસૂર જેવા કઠોળ ઉગે. મગફળી, સરસવ, તલ, સોયાબીન, કરડી, અળસી, એરંડા જેવા તેલીબિયા ઉગે. ચા, કોફી અને કોકો જેવા પીણા. કપાસ, શણ, શેરડી, તમાકુ, રબર જેવા રોકડિયા પાકો. મરી, તજ, ઇલાયચી, લવિંગ જેવા તેજાના તેમજ ધાણા, મેથી, જીરું, હળદર, રાઈ, સુવા, અજમો, મરચા જેવા મસાલાઓ છે એ પણ ભારતની અંદર થાય છે. પછી અશ્વગંધા, તુલસી, કરિયાતુ, મીંડી, આવળ, સફેદ મૂસળી, પછી મધુનાશી, અશોક, ગરમર, લીંડી, પીપર, ગળો, કુંવરપાઠું, આ બધા ઔષધિ પાકો થાય. ફુદીનો, મેન્થોલ, પામારોઝા, લેમન ગ્રાસ વગેરે સુગંધિત પાકો થાય. વિવિધ પ્રકારની શાકભાજી થાય. કેરી, કેળા, દ્રાક્ષ, પપૈયા, સફરજન, નાશપતી, જામફળ, સીતાફળ, મોસંબી, સંતરા વગેરે ફળો થાય. ગુલાબ, મોગરો, જુઈ, ગલગોલ, કયા, પછી એસ્ટર, રજનીગંધા, આવા બધા ફૂલો પણ થાય છે. બસ બધા ફૂલોના એવા બધા નામ લખી દેવાના, કયા કયા ફૂલો થાય. અનાજ, તેલીબિયા, ધાન્ય પાક, કઠોળ પાક, પછી ઔષધીય પાકો. બરાબર છે. આ બધી વસ્તુ લખી દો એટલે તમારા 3 માર્ક્સ પાક્કા. જળ વ્યવસ્થાપન માટે કયા મુદ્દા ધ્યાનમાં રાખવા જોઈએ? તો ભાઈ જળના યોગ્ય વ્યવસ્થાપન માટે નીચેના મુદ્દા ધ્યાનમાં રાખવા જોઈએ. તો બગીચાના છોડને પાણી પાવા માટે, વાહનો ધોવા માટે, નહાવા માટેના શૌચાલયોમાં તથા વોશ બેસિનમાં સાદું પાણી છે તે કરકસરપૂર્વક વાપરવું જોઈએ. એ માટે વિવિધ પ્રક્રિયાથી શુદ્ધ કરેલું પીવાનું પાણી વાપરવું બરાબર છે નહીં. પછી જળ સંરક્ષણ અને વ્યવસ્થાપનની પ્રવૃત્તિમાં લોક જાગૃતિ પેદા કરી સંબંધિત સ્થાનિક લોકોને સામેલ કરવા જોઈએ. પછી જળાશયને પ્રદૂષણથી બચાવવા જોઈએ, કારણ કે પ્રદૂષણથી બરબાદ થયેલા જળાશયોને સારું બનાવવામાં શું થાય છે તો કે હજારો વર્ષો ન પણ ઘણા બધા વર્ષો લાગી જાય. ઉપયોગમાં લેવાયેલા પાણીનો ઉપયોગ શક્ય હોય તો પુનઃ ઉપયોગ થાય તેવા પ્રયત્નો કરવા જોઈએ. પછી ભૂમિગત જળનો ઉપયોગ કરતા એકમો પર દેખરેખ રાખવી. કુવા, ટ્યુબવેલ, ખેત તલાવડી જેવા જળ સ્ત્રાવના એકમનો ઉપયોગ વધારવો. પાણી પુરવઠાની પાઇપલાઇનમાં પ્રદૂષણ થતું અટકાવવા તેના ભરેલી રાખવી જોઈએ અને તેમાં નુકસાન થયે તેનું તાત્કાલિક સમારકામ કરવું જોઈએ, જેથી તેમાં નુકસાનવાળા ભાગમાં પ્રદૂષણ ન થાય, પાણી બહાર વહી જતું અટકી પડે. ખાનગીકરણના લાભ અને ગેરલાભ. તો જો દેશમાં ઔદ્યોગિક ક્ષેત્રના ઉત્પાદનની એકમમાં વધારો થયો, પછી ચીજ વસ્તુના ઉત્પાદનમાં વધારો થયો, જાહેર ક્ષેત્રના એકમોનું ખાનગીકરણ થવાથી એ એકમોની કાર્યક્ષમતામાં સુધારો થયો, એટલે કે ક્વોલિટી સારી બની. આ બધા લાભ છે. જ્યારે ગેરલાભ શું છે તો કે આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થયું, જેથી ઇજારાશાહીને વેગ મળ્યો. નાના ઉદ્યોગ અને ગૃહ ઉદ્યોગોનો યોગ્ય વિકાસ થઈ શકતો નથી, માત્ર મોટા ઉદ્યોગોનો જ લાભ થાય છે. પછી ભાવો અંકુશમાં નથી રહ્યા, તેથી દેશમાં ભાવ વધારાની સમસ્યાઓ સર્જાય છે. પછી વિશ્વ શ્રમ બજારનો ખ્યાલ આપો. તો વિશ્વના દેશો પોતાના શ્રમિકો મજૂરોની પરસ્પર આપ લે કરે તેને વિશ્વ શ્રમ બજાર કહેવાય છે. શું કહેવાય છે? વિશ્વ શ્રમ બજાર કહેવાય છે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ શ્રમિકો એક દેશમાંથી બીજા દેશમાં રોજગારી, વેપાર ધંધા, ઉદ્યોગ, તાલીમ કે ઉચ્ચ અભ્યાસ માટે શૈક્ષણિક વ્યવસ્થાઓની શોધમાં સ્થળાંતર કરે છે, ત્યારે વિશ્વ શ્રમ બજાર છે તે ઉદ્ભવે છે. હાલમાં ઉચ્ચ ટેકનિકલ જ્ઞાન, ઉચ્ચ શિક્ષણની પદવીઓ મેળવવા માટે વિકસિત દેશોમાં જવાના વલણમાં અને પ્રમાણમાં નોંધપાત્ર વધારો થયો છે અને વધુ શૈક્ષણિક જ્ઞાન, કૌશલ્ય મેળવવા માટે તેમજ વધુ સુવિધા, વધુ આવક અને વધુ સારી નોકરીની શોધમાં બુદ્ધિધનનું બહિર્ગમન એ આંતરરાષ્ટ્રીય સ્તરે થતું બુદ્ધિધનનું સ્થળાંતર છે. મોટા ઔદ્યોગિક એકમો પોતાની ઊંચી લાયકાત, જ્ઞાન અને કૌશલ્ય ધરાવતા કર્મચારીઓને અદ્યતન જ્ઞાન અને ઉચ્ચ તાલીમ લેવા માટે વિદેશોમાં મોકલે છે, જે એક પ્રકારનું આંતરરાષ્ટ્રીય સ્થળાંતર ગણાય. આપણા દેશમાંથી બુદ્ધિશાળી અને પ્રતિભાશાળી વ્યક્તિઓ તેમજ તાલીમ પામેલા કુશળ કારીગરોને અન્ય દેશમાં થતા સ્થળાંતર તથા સ્થાયી વસવાટ કરવાના વધતા જતા પ્રમાણને લીધે દેશમાં બુદ્ધિશાળી, ટેકનિકલ અને વૈજ્ઞાનિક માનસ ધરાવતા પ્રતિભાઓની ભારે ખોટ વર્તાય છે. ત્યારબાદ જોઈએ વિભાગ ડી. શું છે તો કે વૈદક વિદ્યા અને શલ્ય ચિકિત્સામાં પ્રાચીન ભારતનું મહત્વ સમજાવો. કે ભાઈ ભારત વૈદક શાસ્ત્રના પ્રણેતા મહર્ષિ ચરક, મહર્ષિ સુશ્રુત અને વાઘભટ્ટે પોતાના સંશોધનોથી વૈદક શાસ્ત્રમાં અદ્ભુત સિદ્ધિઓ મેળવેલી છે. કેવી? તો ભાઈ મહર્ષિ ચરકે ચરક સંહિતા નામનો ગ્રંથ લખ્યો હતો, જેની અંદર 2000 ઉપરાંત વનસ્પતિઓના ઔષધિઓનું વર્ણન છે. પછી સુશ્રુત છે, તેમણે સુશ્રુત સંહિતા નામનો ગ્રંથ લખ્યો, જેમાં શલ્ય ચિકિત્સા, વાટકાપ વિદ્યા માટેના ધારદાર સાધનોનો ઉલ્લેખ કર્યો છે, જે માથાના વાળને ઉભો ચીરીને 2 ભાગ કરી શકતા હતા. પછી પ્રાચીન ભારતના હિન્દુઓનું ઔષધ શાસ્ત્ર, ખનિજ,
વનસ્પતિ તેમજ પ્રાણીજ ઔષધિઓનો વિપુલ ભંડારો છે. તેમાં દવા બનાવવાની ઝીણવટભરી વિધિઓ અને દવાઓનું વર્ગીકરણ અને તેમનો ઉપયોગ કરવા માટેના સૂચનો પણ આપવામાં આવેલા છે. ભારતના વૈદક શાસ્ત્રીઓ પ્યાલા આકારનો પાટો બાંધી રક્તનું પરિભ્રમણ અટકાવતા વાડકામ કરતા. તેઓ પેઢું અને મૂત્રાશયના ઓપરેશનો કરતા. તેઓ સારણગાંઠ, મોતિયો, પથરી, હરસમસા આ બધી વસ્તુઓ છે એને નાબૂદ કરતા. તેઓ ભાંગેલા અને ઉતરી ગયેલા હાડકાં બેસાડી દેતા. તેમજ શરીરમાં ઘૂસી ગયેલા બહારના પદાર્થોને કુશળતાપૂર્વક બહાર ખેંચી કાઢતા. તેઓ તૂટેલા કાન કે નાકને સ્થાને નવા કાન નાક સાંધવાની પ્લાસ્ટિક સર્જરીઓ પણ તેઓ જાણતા હતા. તેઓ વાટકાપના હથિયારો બનાવતા. મીણના પૂતળા અથવા તો મૃતદેહના શરીરના વાટકાપ દ્વારા તેઓ વિદ્યાર્થીઓને ઓપરેશનનું પ્રત્યક્ષ જ્ઞાન આપતા. અને પ્રસૂતિ વેળા જોખમી ઓપરેશન કરતા પણ તેઓ અચકાતા હતા નહીં. તેઓ સ્ત્રીઓ અને બાળકોના રોગના નિષ્ણાતો હતા. તેઓ રોગના કારણો અને ચિહ્નોનું વર્ગીકરણ કરતા અને રોગોનું નિદાન કરતા અને રોગોને મટ્યા પછી તેને પાળવાની પરેજી પણ આપતા. પ્રાચીન ભારતના વૈદિક શાસ્ત્રીઓ પ્રાણીઓના રોગો માટેનું શાસ્ત્ર વિકસાવ્યું. તેમણે અશ્વરોગો, હસ્તી રોગો પરના ગ્રંથો લખ્યા. તેમાં હસ્તી આયુર્વેદ અને શાલિહોત્રોનું અશ્વશાસ્ત્ર નામનું ગ્રંથ ઘણા પ્રખ્યાત છે. વૈદક શાસ્ત્રના મહાન લેખક વાઘભટ્ટે અષ્ટાંગ હૃદય નામના અનેક ગ્રંથો લખીને અનેક રોગોના નિદાન બાબતો છે નોંધપાત્ર ફાળો આપણને આપ્યો છે. રસાયણ વિદ્યા તો નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય જે નાગાર્જુન હતા તે વનસ્પતિ ઔષધિની સાથે સાથે રસાયણ ઔષધો વાપરવાની પણ ભલામણ કરી હતી. અને તેમને ભારતીય રસાયણ શાસ્ત્રના આચાર્ય માનવામાં આવે છે. તેને રસરત્નાકર અને આરોગ્ય મંજરી નામના 2 ગ્રંથો પુસ્તકો લખ્યા છે. પારાની ભસ્મનો ઉપયોગ કરીને ઔષધ તરીકે વાપરવાની શરૂઆત તેમણે જ કરી હોવાનું મનાય છે. નાલંદા વિદ્યાપીઠમાં રસાયણ વિદ્યાના અભ્યાસ અને સંશોધન માટે પોતાની સ્વતંત્ર રસાયણ શાળા અને ભઠ્ઠીઓ પણ તેમણે બનાવી હતી. રસાયણ શાસ્ત્રના ગ્રંથોમાં મુખ્યત્વે રસ, ઉપરસ, 10 પ્રકારના વિષ તેમજ વિવિધ પ્રકારના ક્ષારો અને ધાતુઓનું ભસ્મનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. બિહારના ભાગલપુર જિલ્લાના સુલતાનગંજમાંથી મળી આવેલી 7.5 ફૂટ ઊંચી અને 1 ટન વજનની બુદ્ધની તામ્ર મૂર્તિ તથા નાલંદામાંથી પ્રાપ્ત થયેલી 18 ફૂટ ઊંચી અને તાંબાની બુદ્ધ પ્રતિમા છે એ પ્રાચીન ભારતના રસાયણ વિદ્યામાં થયેલી અસાધારણ પ્રગતિનો શ્રેષ્ઠ નમૂનો છે. ગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ દિલ્હીમાં મહેરૌલી પાસે 24 ફૂટ ઊંચો અને 7 ટન વજનનો એક વિજય સ્તંભ એટલે કે લોહ સ્તંભ ઊભો કરાવ્યો હતો. આજ દિન સુધી દાઢ, તડકો અને વરસાદ ઝીલ્યા છતાં જરા પણ એને કાંટ લાગ્યો નથી. તે રસાયણ વિદ્યાની એક આશ્ચર્યજનક બાબત કહી શકાય. કૃષિ ક્ષેત્રે આવેલા સંસ્થાગત સુધારાઓ જણાવો. ભાઈ, ભારતમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર છે કૃષિ ક્ષેત્રે ઘણા બધા સંસ્થાગત સુધારાઓ કર્યા. પહેલું તો શું કર્યું તો કે જમીનદારી પ્રથા નાબૂદ કરી અને ખેડૂતોનું શોષણ થતું અટકાવ્યું. ખેડેતરની જમીન જેવા અને ગણોત ધારા દ્વારા જમીનને ખેડનારને જમીન માલિકીનો હક આપવામાં આવ્યો છે. જમીન ટોચ મર્યાદા દ્વારા જમીન માલિકીની અસમાનતા દૂર કરવામાં આવી છે. જમીન એકત્રીકરણ કાર્યક્રમ દ્વારા નાના કદના ખેડાણ વિસ્તારને એકત્રિત કરવામાં આવ્યા છે અને કરાઈ રહ્યા છે. ખેડૂતોને આર્થિક મદદ કરવા માટે કૃષિ ધિરાણ યોજનાઓ બનાવી છે. કિસાન ક્રેડિટ કાર્ડ થઈ ગયું તેમજ રાષ્ટ્રીયકૃત બેંકો, સહકારી મંડળીઓ દ્વારા ખેડૂતોને આર્થિક મદદ પણ કરવામાં આવે છે. બિયારણો, ખાતર, જંતુનાશક દવાઓ ખરીદવા માટે સરકાર ખેડૂતોને સબસિડી અને આર્થિક મદદ કરે છે. પ્રધાનમંત્રી પાક વીમા યોજના દ્વારા ખેડૂતોને ખેતી પાકને અને વીમાકીય કાર્ય અને રક્ષણ પૂરું પાડવામાં આવે છે. દુષ્કાળ કે વધુ વરસાદના કારણે જો પાક નિષ્ફળ જાય ત્યારે સરકાર ખેડૂતોને છે આર્થિક મદદ કરે. માર્કેટ યાર્ડમાં ખેત પેદાશના ખેડાણમાં કાયદાકીય જોગવાઈ કરીને ખુલ્લી હરાજી કરવામાં આવે છે. ખેત પેદાશના યોગ્ય ભાવ મળી રહે તે માટે સરકારી મંડળીઓ અને ખરીદ વેચાણ સંઘની સ્થાપનાઓ પણ કરવામાં આવી છે. તેમજ ગોદામો, પરિવહન અને સંદેશા વ્યવહારની પણ સગવડો છે. પછી શું છે તો કે ભારતીય રાષ્ટ્રીય કૃષિ વિસ્નપન સંઘ. પછી બીજું ક્યાં ગયું તો કે ગુજરાત તેલીબિયા ઉત્પાદક સંઘ. પછી ત્રીજું ક્યાં ગયું તો કે રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ. પછી ચોથું તો કે ગુજરાત સ્ટેક કોઓપરેટિવ માર્કેટિંગ સોસાયટી લિમિટેડ. આવી બધી સંસ્થાઓ ખેડૂત પાસેથી સરકારે નક્કી કરેલા પોષણક્ષમ ભાવે ટેકાના ભાવે કૃષિ પેદાશો છે એ બધાની ખરીદી કરે છે. પછી જળ સંસાધનોની જાળવણી માટેના ઉપાયો જણાવો. તો કે જળ સંસાધનોની જાળવણી માટેના ઉપાયો નીચે મુજબ છે. એક તો એનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ, તે સૌથી પહેલી આવશ્યકતા છે. બીજું શું તો કે બીજી જરૂર છે જળ સંચયન એટલે કે જળ સાચવવાની. જળ સંચય માટે વધુમાં વધુ જળાશયનું નિર્માણ કરવું.
વધારાનું જળ ધરાવતા નદી બેસિનમાંથી ઓછું જળ ધરાવતા નદી બેસિનમાં જળનું સ્થળાંતર કરવું અને ભૂમિગત જળ સ્તર ઉપર લાવવાના પ્રયત્નો જરૂરી છે. જળ એક રાષ્ટ્રીય સંપત્તિ છે. દેશના બધા વિસ્તારો તેમની ન્યાયની ફાળવણી થાય તે જોવાની સરકારની ફરજ છે. આ અંગે કોઈ આંતરરાજ્ય જળ વિખવાદ હોય તો તેનો જલ્દીથી ઉકેલ લાવવો જરૂરી છે, જેથી નદીઓ પર બંધ બાંધીને થતા જળાશયનું નિર્માણ અટકી ન પડે. જળ સંસાધનોની જાળવણી માટે જળ પ્લવિત ક્ષેત્રનો વિકાસ અને વૃષ્ટિય જળ સંચય છે બહુ અગત્યના છે. પછી ભારતીય અર્થતંત્રના માળખાનો પરિચય આપો. 3 ભાગમાં વહેંચવામાં આવ્યું છે: પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર અને ત્રીજું છે સેવા ક્ષેત્ર. તેમાં પહેલું જોઈએ પ્રાથમિક ક્ષેત્ર, તો કે ભારતીય અર્થતંત્રના પ્રાથમિક ક્ષેત્રમાં ખેતી, પશુપાલન, પશુ સંવર્ધન, મરઘા બતકા, જંગલ, કાચી ધાતુનું ખોદકામ આવી બધી પ્રવૃત્તિનો સમાવેશ પ્રાથમિક ક્ષેત્રમાં થાય. સામાન્ય રીતે વિકાસશીલ દેશમાં પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ હોય, પરંતુ જેમ જેમ દેશનો આર્થિક વિકાસ થાય તેમ આ જે પ્રાથમિક ક્ષેત્રનું છે તે માધ્યમિક અને સેવા ક્ષેત્રની સાપેક્ષમાં પ્રાથમિક ક્ષેત્રનું મહત્વ ઘટતું જાય અને પ્રાથમિક ક્ષેત્રની તુલનામાં માધ્યમિક અને સેવા ક્ષેત્રનો વ્યાપ છે એ વધતો જાય છે. ત્યારબાદ બીજું છે માધ્યમિક ક્ષેત્ર. તો કે માધ્યમિક ક્ષેત્રમાં નાના મોટા યંત્રો, બાંધકામ, વીજળી, ગેસ અને પાણીનો પુરવઠો આ બધી પ્રવૃત્તિનો સમાવેશ થાય. આ ક્ષેત્ર એક ઉદ્યોગ તરીકે પણ ઓળખાય છે. તેમાં ટાંકણીથી લઈને મોટા યંત્ર સુધીનું ઉત્પાદન કરવામાં આવે. મોટા ઉદ્યોગો રોજગારીની દ્રષ્ટિએ ઓછા મહત્વના છે, કારણ કે તે મૂડી પ્રધાન હોવાથી તેમાં યંત્રનો ઉપયોગ વધારે થાય. તેથી તે ઓછા લોકોને રોજગારી આપે છે. અને ત્રીજું છે સેવા ક્ષેત્ર. તો કે સેવા ક્ષેત્રમાં વ્યાપાર, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, શિક્ષણ, આરોગ્ય, બેન્કિંગ, વીમો, મનોરંજન આ બધી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય. અને ભારતીય અર્થતંત્રમાં રોજગારી, રાષ્ટ્રીય આવકમાં સેવા ક્ષેત્રનો ફાળો છે નોંધપાત્ર પ્રમાણમાં વધ્યો છે. ગરીબી નિવારણના વિવિધ ઉપાયો જણાવો. તો જોઈએ દેશનો ઝડપી આર્થિક વિકાસ થવાથી રોજગારી અને આવકની તકોમાં વધારો થશે. બરાબર છે. તેમજ શ્રીમંતોને પ્રાપ્ત થતા લાભો ગરીબો સુધી વિસ્તરશે એવી આશાએ ગરીબી હટાવોના સૂત્ર સાથે સરકારે આયોજનમાં મોટા અને ભારે ઉદ્યોગો સ્થાપનાને પ્રોત્સાહન આપ્યું. દેશમાં હરિયાળી ક્રાંતિ લાવવા પંચવર્ષીય યોજનાઓ કૃષિ ક્ષેત્રના વિકાસ ઉપર ધ્યાન આપવામાં આવ્યું. આમ છતાં દેશમાં મંદ આર્થિક વિકાસ અને વિકાસના લાભોની અસમાન વહેંચણીના કારણે ગરીબીમાં અપેક્ષિત ઘટાડો થઈ શક્યો નથી. ધનિકો વધુ ધનિક થયા અને ગરીબો વધારે ગરીબ થયા. સરકારે આવકની સમાન વહેંચણી કરવા માટે કેટલાક ઉપાયો હાથ ધર્યા, તેથી અમીરો અને ગરીબો વચ્ચેનું અંતર ઘટી શકે. જેમ કે ધનિક વર્ગ અને મધ્યમ વર્ગ પર કરવેરા નાખ્યા. ધનિક વર્ગ દ્વારા ઉપયોગમાં લેવાતી મોજ શોખની, ભોગવિલાસની અને સુખ સગવડતાની વસ્તુ પર ઊંચા કરવેરા નાખવામાં આવ્યા. ગરીબ લોકોની રોજિંદા વપરાશની વસ્તુના ઉત્પાદનને અગ્રિમતા આપી એ જ વસ્તુ બજાર ભાવ કરતાં પણ ઓછા ભાવે ગરીબ લોકોને મળી રહે એવી જાહેર વિતરણ પ્રણાલી છે તે શરૂ કરવામાં આવી. પછી ગરીબોને વાજબી ભાવની દુકાન એફપીએસએસ દ્વારા નિયત જથ્થામાં રાહત દરે જીવન જરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડીને તેનું જીવન ધોરણ ઊંચું લાવવા માટેની વ્યૂહરચનાઓ ઘડી. જમીનદારી પ્રથાની નાબૂદી, ગણોતિયાઓ માટે જમીનની માલિકીના હકની પ્રાપ્તિ અંગેની જોગવાઈઓ ધરાવતો ગણોત ધારો, જમીન ટોચ મર્યાદાનો કાયદો, પછી ફાજલ પડતર જમીન ભૂમિહીન ખેડૂતોની વહેંચણી, ગણતોનું નિયમન, ખેત વિહકની સલામતી, જમીનની હદનું સીમાંકન વગેરે જમીન સુધારાના ઉપાયો હાથ ધરીને ગ્રામીણ ક્ષેત્રે ધનિક ખેડૂતો કે જમીનદારોની આવકમાં ઘટાડો થાય અને જમીન વિહોણા ખેત મજૂરો કે ગણોતિયાની આવકમાં વધારો થાય તે રીતે ગરીબોની સ્થિતિ સુધારવાનો વ્યૂહ અપનાવવામાં આવ્યો. સરકારે રોજગારીના આર્થિક તકો વધારવા કૃષિ પેદાશો પર આધારિત ઉદ્યોગો, ડેરી ઉદ્યોગ, પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ, વનીકરણ, નાની મોટી સિંચાઈ યોજના, ગૃહ ઉદ્યોગ, લઘુ ઉદ્યોગ, કુટીર ઉદ્યોગો વગેરે શ્રમ પ્રધાન ઉદ્યોગ માટે પ્રોત્સાહક નીતિઓ જાહેર કરીને આર્થિક મદદ કરી હતી. આ ઉપરાંત સરકારે કાયદા ઘડીને કેટલીક ચીજ વસ્તુઓનું ઉત્પાદન, ગૃહ અને લઘુ ઉદ્યોગને પૂરતું અનામત રાખ્યું. સરકારે ગ્રામીણ ક્ષેત્રે શિક્ષણ, આરોગ્ય, વસવાટ, કુટુંબ નિયોજન, સંદેશા વ્યવહાર, રસ્તા, સિંચાઈ, કૌશલ્યનો વિકાસ વગેરે અંગેના કાર્યક્રમો અમલમાં મૂક્યા. બિયારણો, ખાતર, ટ્રેક્ટર, સસ્તી બેંકની લોનની સગવડ, બરાબર છે, એ બધી વસ્તુ. પછી શૈક્ષણિક ક્ષેત્રે ટેકનિકલ વ્યવસાય લક્ષી અભ્યાસક્રમો શરૂ કર્યા, તાલીમ કેન્દ્ર ખોલ્યા, યુવક યુવતીને ઉચ્ચ શિક્ષણ માટે સ્કોલરશિપ આપવામાં આવે છે, ફી માફી, આશ્રમ શાળા વગેરેની સગવડતાઓ કરી. મહિલા સશક્તિકરણના પ્રયાસ રૂપે મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવવા સ્વરોજગારીના કાર્યક્રમો પણ અમલમાં મૂક્યા. બેરોજગારી એટલે શું તેના સ્વરૂપોની વિગતે ચર્ચા કરો. શું કે છે બેરોજગારી એટલે શું તેના વિવિધ સ્વરૂપોની વિગતે ચર્ચા કરો.
તો કે વર્તમાન પ્રવર્તમાન દરોએ કામ કરવાની ઈચ્છા અને યોગ્ય શક્તિ તથા લાયકાત ધરાવતા 15 થી 60 વર્ષની ઉંમરના લોકોને કામ શોધવા છતાં કામ મળતું ન હોય તેવી ફરજિયાત પરિસ્થિતિને બેરોજગારી કહેવાય. બેરોજગારીના 6 પ્રકાર છે. એમાં પહેલું જોઈએ ઋતુગત બેરોજગારી. તો કે ભારતમાં કૃષિ ક્ષેત્રે છે સિંચાઈની અપૂરતી સગવડ છે, વરસાદની અનિયમિતતા છે, વૈકલ્પિક રોજગારીના તકોના અભાવથી 3 થી 5 મહિના સુધી છે ખેડૂતો, ખેતમજૂરો, ગણોતિયા વગેરેને બેરોજગાર રહેવું પડે તેવી સ્થિતિને શું કહેવાય? બેરોજગારી કહેવાય. પછી બીજું છે ઘર્ષણજન્ય બેરોજગારી. તો કે ચીજ વસ્તુના ઉત્પાદકના જૂની ટેકનોલોજીની જગ્યાએ નવી ટેકનોલોજી અપનાવવામાં આવે ત્યારે અમુક સમય માટે શ્રમિકો છે એ બેરોજગાર બને. આમ ટેકનિકલ સંઘર્ષમાંથી જન્મતી બેરોજગારીને ઘર્ષણજન્ય બેરોજગારી કહેવાય. પછી જોઈએ માળખાગત બેરોજગારી. ભારત જેવા વિકાસશીલ દેશમાં ખેતી સિવાયના અન્ય વૈકલ્પિક ઉદ્યોગોના અપૂરતા વિકાસ તેમજ સામાજિક પછાતપણું, રૂઢિ રિવાજો, નિરક્ષરતા, માળખાકીય સુવિધાના અભાવે માળખાગત બેરોજગારી ઉદ્ભવે છે. પછી પાંચમું પ્રચ્છન્ન કે છુપી બેરોજગારી. વ્યક્તિ દેખીતી રીતે આપ જોઈએ તો કામમાં હોય, વાસ્તવિક ઉત્પાદનનો તેનો ફાળો શૂન્ય હોય, અર્થાત તેને ઉત્પાદન કાર્યમાંથી દૂર કરવામાં આવે તો પણ કુલ ઉત્પાદનમાં કંઈ જ ઘટાડો થતો ન હોય એવી સ્થિતિને પ્રચ્છન્ન અથવા તો છુપી બેરોજગારી કહે છે. ત્યારબાદ છે પાંચમું ઔદ્યોગિક બેરોજગારી. તો કે ઔદ્યોગિક ક્ષેત્રે વીજળી કાપ, વિદેશી માલની આયાત, કાચા માલની અછત, ટેકનોલોજીમાં ફેરફાર વગેરે કારણોસર વસ્તુનું ઉત્પાદન કે વસ્તુની માંગ ઘટે તો વ્યક્તિને ટૂંકા કે લાંબા સમય માટે કામ વિના બેસી રહેવું પડે એવી સ્થિતિને ઔદ્યોગિક બેરોજગારી કહે છે. શિક્ષિત બેરોજગારી. ઓછામાં ઓછું માધ્યમિક શિક્ષણ મેળવેલા વ્યક્તિની બેરોજગારીની સ્થિતિને શિક્ષિત બેરોજગારો કહેવાય. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો છેલ્લો પ્રશ્ન અને 54મો પ્રશ્ન કંઈક એવો છે કે ભાઈ શું દર્શાવવાનું છે? તો કે નકશાપૂર્તિ છે. શું છે? નકશાપૂર્તિ. તો ભાઈ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અહીંયા આવશે. બરાબર છે. તો આપણે તો પહેલા એના માટે આપણે શું કરવું પડશે? સંજ્ઞા અને સૂચિ આ બનાવવા પડશે. બરાબર છે. તો સંજ્ઞાની અંદર આપણે ગીર માટે આવું કરી દઈએ ગીર. પછી બીજું શું છે? તો કે રણ પ્રકારની જમીન. તો એના માટે આપણે ચોકડી પાડી દઈશું. અહીંયા લખી દઈએ રણ પ્રકારની જમીન. પછી તમાકુ પકવતો પ્રદેશ. તો ત્યાં આપણે સ્ટાર કરી દઈશું તમાકુ. પછી ચા પકવતો પ્રદેશ. તો આપણે ત્રિકોણ કરી દઈશું. અહીંયા લખી દઈએ ચા. આવી રીતે સંજ્ઞા અને સૂચિ લખવી ફરજિયાત હોય બેટા, લખી નાખવાની. તો હવે પેલું જોઈએ આપણે ગીર. તો અહીંયા આપણે આવી રીતે ગીર કરી દીધું. પછી રણ પ્રકારની જમીન છે. તો અહીંયા રાજસ્થાનનો આ પ્રદેશ છે રણ પ્રકારની જમીન છે. તો અહીંયા આપણે દર્શાવી શકાય રણ પ્રકારની જમીન. ઓકે, આ થઈ ગઈ રણ પ્રકારની જમીન. પછી તમાકુ. તો આપણો જે ચરોતર પ્રદેશ છે અહીંયા અમદાવાદ પાસે આવેલો, અહીંયા તમાકુ. અને ચા. ચા તો આપણને ખબર છે અસમની અંદર વધારે થાય છે. બરાબર છે. તો અહીંયા અસમની અંદર આપણે ચા દર્શાવી શકાય. બસ વિદ્યાર્થી મિત્રો, આ તો સરસ મજાનું તમારું પ્રશ્નપત્ર 3 નું સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, જો આ આઈએમપી બેચ છે તમારા માટે બનાવેલી છે, ટૂંક સમયની અંદર લોન્ચ થઈ રહી છે તમારા માટે. વધારે અપડેટ મેળવવી હોય તો 70 46 22 22 54 કોન્ટેક્ટ નંબર છે તમારા માટે. ત્યાંથી વધારે માહિતી મેળવી લેજો. ક્યાં આવવાની છે? તો કે આપની એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસની અંદર લોન્ચ થવાની છે ટૂંક સમયની અંદર. તો વધારે માહિતી મેળવીને એની અંદર જોઈન થઈ જાજો. પરીક્ષાની અંદર ટૂંકા સમયમાં વધારે તૈયારીઓ અહીંયાથી કરાવવામાં આવે છે. તો મળીએ છીએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.